દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 19 જૂન 2026, સામાન્ય કાર્ડના 11મા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા સંત રાયમુંદનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના બીજા ગ્રંથમાંથી અધ્યાય 11, કડી 1-4, 9-18 અને 20. અહઝિયાની મા અથાલિયાને પોતાના દીકરાના ખૂનના સમાચાર મળતા જ તેણે રાજકુટુંબના બધાનો ઉચ્છેદ કરવાનું શરૂ કર્યું. પણ રાજકુમારોની કતલ ચાલતી હતી ત્યાં અહઝિયાની બહેન અને રાજા યહોરામની દીકરી યહોશેબાએ પોતાના ભાઈના દીકરા યોઆશને લઈ જઈ તેને અને તેની ધાવને શયનખંડમાં પૂરી દીધા. આમ તેણે તેને અથાલિયાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો. તે 6 વર્ષ સુધી ધાવ સાથે મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમિયાન અથાલિયા દેશ ઉપર રાજ્ય કરતી રહી. 7મે વર્ષે પુરોહિત યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષક દળના નાયકોને બોલાવી મંગાવ્યા અને તેમને તે પ્રભુના મંદિરમાં લઈ આવ્યો. તેણે તેમની સાથે કરાર કર્યો અને તેમની પાસે કસમ લેવડાવ્યા. નાયકોએ પુરોહિત યહોયાદાની આજ્ઞાનું અક્ષરશ પાલન કર્યું. તેમણે વિશ્રામવારે ફરજ ન બજાવતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ પુરોહિત યહોયાદા પાસે આવ્યા. પુરોહિતે નાયકોને પ્રભુના મંદિરમાંના રાજા દાવીદના ભાલા અને ઢાલ આપ્યા. પછી રક્ષકો હથિયાર સજીને મંદિરના દક્ષિણ ખૂણાથી તે ઉત્તર ખૂણા સુધી યજ્ઞવેદીને અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવાઈ ગયા. ત્યાર પછી યહોયાદાએ રાજકુંવરને બહાર લઈ આવી તેને રાજમુગટ પહેરાવી અને હાથમાં નિયમ સંહિતાની પોથી આપી તેનો રાજ્યાભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પુકાર કર્યો, રાજા ઘણો જીવો. લોકોના પુકાર સાંભળીને અથાલિયા પ્રભુના મંદિરે પહોંચી ગઈ. જુએ છે તો ત્યાં લોકો ટોળે વળ્યા હતા અને રિવાજ મુજબ રાજા મંચ ઉપર ઊભો હતો અને તેની પાસે નાયકો અને રણશીંગા વગાડનારાઓ ઊભા હતા અને બધા દેશજનો હર્ષના પુકારો કરતા હતા અને રણશીંગા વગાડતા હતા. અથાલિયાએ રોષમાં આવી પોતાના કપડાં ફાડી નાખ્યા અને તે બૂમ પાડી ઉઠી, રાજદ્રોહ, રાજદ્રોહ. પુરોહિત યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, એને મંદિરની બહાર લઈ જાઓ. પ્રભુના મંદિરમાં એનો વધ કરવાનો નથી અને જે કોઈ એની સાથે આવે તેની કતલ કરો. આથી તે લોકોએ તેને પકડી લીધી અને ઘોડા દરવાજેથી રાજમહેલમાં લઈ જઈ ત્યાં તેનો વધ કર્યો. પછી યહોયાદાએ રાજા અને પ્રજા વતી પ્રભુ સાથે કરાર કર્યો કે બધાએ પ્રભુની પ્રજા થઈને રહેવું. પછી દેશના બધા લોકોએ બાલના મંદિરે જઈ તેને તોડી પાડ્યું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખી અને બાલના પુરોહિત મત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો. પુરોહિતે પ્રભુના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકિયાતો ગોઠવી દીધા. અથાલિયાનો રાજમહેલમાં વધ કરવામાં આવ્યો હતો એટલે દેશના બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા અને શહેરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી અધ્યાય 6, કડી 19-23. સ્વર્ગમાં સંપત્તિ. આ પૃથ્વી ઉપર તમારી સંપત્તિનો સંગ્રહ કરશો નહીં, જ્યાં કીડા અને ખાટ ખાઈ જાય, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ન જાય અને ચોર ખાતર પાડીને ચોરી ન જાય. કારણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે. દેહનો દીવો. આંખ દેહનો દીવો છે. એટલે જો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય રહેશે, પણ જો તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમાં રહેશે. તેથી જો તારા અંતરનો દીવો જ અંધારો હશે તો પછી એ અંધકાર કેવો ઘોર હશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો.
પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.